દારૂ અને ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ફરી એક વખત સરકાર અને પોલીસ તંત્ર પર સવાલ કર્યા. સાથે જ માંગ કરી કે પકડાયેલા ડ્રગ્સના આંકડા શ્વેતપત્ર પર જાહેર કરવામાં આવે. વાવ-થરાદ એસપી કચેરી બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી, જેને લઈને રાજ્યભરમાં પોલીસ પરિવાર દ્વારા તેમનો વિરોધ કરાયો હતો. જોકે મેવાણીએ કહ્યું કે હું મારી એ વાત પર હજુ પણ અડગ છું. મેવાણીના આ સવાલો પર ભાજપ સહપ્રવક્તા શ્વેતા રાજપૂતે વળતો જવાબ પણ આપ્યો. એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રાજ્યની સરકાર અને પોલીસના સંપૂર્ણ આશીર્વાદ અને રહેમ નજર વિના આ ડ્રગ્સનો કારોબાર શક્ય નથી. મીડિયામાં અને વિધાનસભાના મંચ ઉપર કેટલી કિંમતનું ડ્રગ્સ પકડાયું એને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું ચેલેન્જ કરી રહ્યો છું. હું નથી માનતો કે સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર પણ જાહેર કરવામાં આવી રહ્યો છે. હું માગણી કરું છું, આ વ્હાઇટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભાનું સ્પેશિયલ સત્ર બોલાવીને વ્હાઇટ પેપર જાહેર કરે. મારી શુદ્ધ જાણકારી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે, હું માફી માંગીશ, પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે ગુજરાતના કોસ્ટલાઇન દરિયાકાંઠા પરથી અંદાજિત 64,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. ગુજરાતની જનતા બરાબર તમને ઓળખી ચૂકી છે. તમે જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ભાઈ બહેનો યુનિયનની વાત કરે ત્યારે અમે ડંકાની ચોટ ઉપર સમર્થનમાં ઉભા રહીએ છીએ. પોલીસ દળના કર્મચારીઓ જ્યારે ગ્રેડ પેની વાત કરે, ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદીની વાત કરીએ ત્યારે મીડિયા સમક્ષ બોલવાનું હોય, જાહેર સભાના મંચ ઉપર બોલવાનું હોય કે ગુજરાતની વિધાનસભાનો મંચ હોય, અમે આ નાના કર્મચારીઓની પડખે ઉભા રહ્યા છીએ. તમારા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ જ્યારે નાના કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈને ટાર્ગેટ કરે ત્યારે અમે એમનો પક્ષ લેતા હોય છે. મારી સામે ઉશ્કેરણી કરવાની વાત કરો છો. અને મેં શું કહ્યું હતું થરાદની મિટિંગમાં, જે પણ માણસો ખોટું કરતા હશે, એ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, મંત્રી હોય, બિઝનેસમેન હોય, એડવોકેટ હોય, મીડિયાકર્મી હોય કે પોલીસવાળો હોય, જે પણ ખોટું કરે એ ભોગવે. જે દારૂ, જુગાર, ડ્રગ્સમાંથી કમાય છે એના પટ્ટા ઉતરે. આ વાક્ય ઉપર આજે પણ હું અડીખમને અકબંધ છું. જે પણ માણસ ખોટું કરે એના પટ્ટા ઉતરે. કોણ ઉતારે? રાજ્યની સરકાર ઉતારે. તો આ વામપંથી વિચારધારાને પ્રોત્સાહિત કરતા ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણીજીએ લતીફના ગેંગવોરથી, દારૂથી લઈને ભય, ભ્રષ્ટાચાર, અરાજકતાવાળો જે ભવ્ય ભૂતકાળ જે કોંગ્રેસ પાર્ટીનો છે એના વિશે કોઈ ચિંતન મનન કર્યું નથી. અને સાર્વજનિક જીવનમાં જે પ્રમાણે વાણી અને વ્યવહાર હોવો જોઈએ એક ધારાસભ્યનો, પછી એવું ના કહેવાનું હોય કે પેલો આવો બોલ્યો તો એટલે હું આવો બોલ્યો છું. આપણે આપણા માટે જવાબદાર છે, આપણું વર્તન આપણા માટે જવાબદાર છે. અને એટલા માટે લોકોએ ચૂંટીને સાર્વજનિક જીવનમાં આપને મોકલ્યા છે. આપણે બધા જ લોકો જ્યારે સાર્વજનિક જીવનમાં છે તો આપણે બધાએ વાણીની જે મર્યાદા છે એનું પાલન કરવું છે. એની સાથે જો કોઈ પણ પ્રશ્ન હોય તો અમે લોકોએ અગાઉ પણ કહ્યું છે કે એમની પાસે વિશેષ અધિકાર છે, એ જઈને મુખ્યપ્રધાનને રજૂઆત કરી શકે છે. મુખ્યપ્રધાન સાથે બેસીને, રાજ્યના ગૃહમંત્રી સાથે બેસીને કોઈ પ્રશ્નો હોય તો એનો ઉકેલ લાવી શકે છે. પરંતુ એ બધું ન કરતા જે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે પોતાની પાર્ટીનો ભવ્ય ભૂતકાળ બાજુમાં મૂકીને અત્યારે જે પ્રમાણેના આક્ષેપો કરી રહ્યા છે, સતત ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં પોતાને લોકપ્રિય રાખવા માટેના આ ખોખલા પ્રયત્નો છે.